ઘણી બધી નેગેટિવ કોમેન્ટ આવી હતી કે કિરણબેન તમે એ કે એમ કહી ને તમારા હાહુને કે ખોટા પાડ્યા છે એ કે એવું હોય જી આ ટાઈમમાંથી પસાર થયું હોય ને પ્રેગ્નન્સીના 9 મહિનામાંથી એને ખબર હોય ન્યા જ રહેવાય ન્યા તમને બધું ભાવતું હોય ન્યા બહુ ગમતું હોય ન્યામાં હારી હોય ને તો એક ન્યા જ રહેવાય આરામને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મચામાં ને ચોટાણ વાગ્યા તો કેટલા લગભગ 9 વાગી ગયા ને પાણી આવી ગયું ને મારે છે ને બેહું લુગડા ધોવા પણ હવે સીવું કે ઘડીક મારા ફેરી તું રમી લે બધાય કે હોન કામમાં છે પછી મને કે તું લુગડા ધોવા બેસજે એટલે હવે છે ને હું ઘડીક સીવું પાસે રમી લઉં આ બધાય ક્રિકેટના સાધન છે દાંડી પડી બેટ છે ઓલા છોકરાઓના કાલે અહીં રમતા હતા આપણી સોસાયટીના પછી રોંઢે કથાને હતી ને એ બધા અહીં બેટ ને દાંડીને બધું મૂકતા ગયા ને અટાણ હવે રમવા આવશે ને તો અહીં પાછા આગળ લેવા આવશે શિવ કાલ મને ઘડીક રમાડી લે એક દાંડી અહીં ગોઠવી એક વાં સામે ગોઠવી અમારે શું કરવાનું છે પછી તું દડો મારી એટલે હું લેવા જાય ત્યાં સુધીમાં તારે શું કરવાનું દડો લેવા જાઉં ત્યાં સુધી હા એમ રન દોડવાની હા હા ત્યાં બેટા ડાળ ને પાછું અહીં પૂગી જવાનું હું હા બસ એમ રમવાનું છે હું અહીં દડો લઈને વાં પૂગું ને તો તારે પાછું અહીં પૂગી આવવાનું આમ બધાને જય શ્રી કૃષ્ણ કર દે ક્રિકેટ રમવાનું ચાલુ કરીએ ને કાલ કથામાં કેટલી મજા આવી ગઈ હતી બહુ મજા આવી ગઈ હતી પછી એવું થોડીક ઓલે ફુગાથી બીતી હતી ને એટલે રુદ્રભાઈને કેક ખવડાવવા મળી ગઈ હતી કા બાકી મજા તો ફૂલ આવી ગઈ હતી જ્યાં સુધી કથા ચાલુ હતી ને ત્યાં સુધી સીવું બેઠી હતી ઘડીક મારી પાસે ઘડીક એની નાની પાસે પછી કાનાજીને થાળ ઓલા જમાડીએ ને કૃષ્ણ ભગવાનને થાળ જમાડીએ તો અહીંયા ગીત ગાતી હતી ફેરું કા ઓલું ગાતી હતી ને ઓલું કેવું ઓલું ગીત સેજલ ભાભી ગાતા હતા ઓલો આ થાળ જમાડીએ ત્યાં ગીત ગાતા હતા એ તું ગાતી હતી ઓલું પધારજો જમવા પધારજો નતું કે ગાતું ગાતા જમવા પધારજો ચીકુ કેરો પ્રસાદ ને કેળા કેરો પ્રસાદ ને આવો જમવા પધારો નતું એ મજા આવતી હતી ને હાલો તો ચાલુ કરીએ મધીક મને વાલું કર્યું દે પકડ ઓકે લે મમ્મી તાર ભેગી રમી લે પછી કપડાં ધોવા બેસજો લે હું તને કરી લઉં હાલો ડન હાલો આવે હો દડો હા એ તારે શું કરવાનું રન દોડવાનું છે હા બીજા પાસ તાર જગ્યાએ હાલ તો હું દડો લઈને આવું પૂગી ગઈ હો પૂગી ગઈ શિવ પૂગી ગઈ આવો દઉં ને આઉટ 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 દાંડી ટાકી લીધી મેં આઉટ શિવ હવા 12 વાગ્યા ને છે ને જો મમ્મી ને હાલે બપોરાની તૈયારી ને મારે હાલે છે ને લીંબુ શરબત બનાવવાનું કામ હાલે ને શિવું હવે જીતભાઈ ફેરી ક્રિકેટ રમે સવાર ઘડીક મેં રમાડી પછી લુગડા ધોયા પછી કોમેન્ટના જવાબ દીધા મમ્મીને એ શાક લેવા ગયા હતા અહીં સુધી ચોરા ફરી લીધી મને કે દૂધી લઈ મેં કીધું દૂધી મારે લીધી તો ખરી દૂધી લીધી હે છે પણ અટાણે મેં કરવાનું પણ અટાણે નથી કરી અટાણે છે ને ચોરા ફરીને બટેટા કરી નાખ્યા ને રોજ પછી આ ખાઈ રીંગણાનું શાક રોજ કરું તો એટલે ન તો રીંગણાનું શાક કર્યું કાલ કર્યું દૂધી ને ન ઓરા કર્યા ઓરા મેં કાલ શુક્રવારે કા કરીશું હવે એટલે બટેટા અને સોરા ફરીને શાક બનાવી નાખ્યું ને જે હાટું 2-3 રોટલી કરી પછી અમારે હાટું રોટલા કરી મારે તો જો કે મારે છે ને ગમે શાકમાં રોટલો જ જોઈએ અમારે અહીં મમ્મીને ઘેરે એવું શાક હોય ને તો એ રોટલી બાકી મારે તો વધારે પડતો રોટલો જ જોઈએ સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો આપણે જો હોય જલ્દી બનાવવા માંડીએ તે ખાઈને ઘડીક વાર આરામ કરવો આજ મને મમ્મીને સંસીરીક કે મને એક સસ્તી જેવું મને એવું કાંઈ ઉકલતું નથી વિડીયો ઉતારવાનું ને કાલ છે ને સત્યનારાયણ કથામાં ગયા હતા ને
બહુ એટલે બહુ મજા આવી ગઈ. ઈ તો હું મમ્મી જેના ભાગમાં હોય એને બેહવાન પ્રસાદ ને બધું જડે. હા હો આમ ભરવા ને પ્રસાદય સારો આમ ભરવા જેટલું જ જે પ્રસાદ લઈને એને ઓલું ન કહી કે ઓલું થાય એટલો જ એને મળે. તો આપણે છે ને આમ ભરવા જ ના હોય ને હા એ ને શિવ આપણે પ્રસાદ ગમે એને દઈએ ને સાંભળવા ન આવ્યો હોય ને હા, હા. તો એને જેટલું સાંભળે ને એટલો જ લાભ. એટલો જ લાભ એને મળે પ્રસાદ ખાઈ એને હા એટલે આપણે તો પ્રસાદ ઘેર લેતા આવ્યા હતા હા એ પ્રસાદ બધા હરખી રીતના ખાધો છે બધાને ઘણો બધો લીધો ખવાય હતો બધો બહુ અને આપણે પાવભાજી ને બધી જઈમાં આવ્યા બહુ મજા આવી કાલ. ઠંડા પીતા ઠંડા પીતા પ્રસાદ ખાધો પાવભાજી કેક બધું બહુ બહુ એટલે બહુ મજા આવી. ચોકલેટ છોકરાઓને હા છોકરાઓને ચોકલેટ ઈ જો મેં હતાડી દીધી ઓલિયું ને કોક ખાતા ખાતા હતાડી દીધી ને હવે શું લીંબુ શરબત કરી ને પી નાખીએ બીજું તો એટલે જરીક ઓલું સ્ફૂર્તિ આવી જાય ન આવી જાય. હા લીંબુ શરબત હવે પી લઈએ થોડું. મારે સારું આપણે લીંબુ શરબત અમારે ઘેર વધારે પડતું ચાલુ જ રાખું પીવાનું. લીંબુ શરબત ને કેળા ને એ તો છે ને મારે ચાલુ જ રહી. એ બહુ બંધ ન થવા દઉં કે ઈ 9 મહિના સારું. નકર આમાં તો શું છે કે આપણે લીંબુ શરબત ગમે એ પી ને તો એમાં એનર્જી રહી ને કેળામાં થાય. હા કેળામાં કેલ્શિયમ. હા એ તો મને ડૉક્ટરે જ તેથી કીધું હતું ત્યાંથી મેં પૂછ લીધું હતું. 3 મહિના આવ્યા ને તો કેળા કેટલો ટાઈમ ખવાય તો કે 9 મહિના તમને ભાવે એટલો ટાઈમ કે 9 મહિના ખવાય કે એનાથી કેલ્શિયમ ને આ લીંબુ શરબત ઈ કે પીવાનું એટલે ઈ કે પાણી ન ઘટે હા શક્તિ રહે શક્તિ રહે. એટલે ખાવા પીવામાં પહેલેથી ધ્યાન છે ને એટલે જ વાંધો નથી આવતો. બધા રિપોર્ટ સારા આવે છે હા કે ને. મને પગ દુખે ને મને લીંબુ હડે છે ખાસ હું બપોરે જ ખાઉં સાંજે નથી ખાતી પણ લીંબુ હડે છે લીંબુ શરબત પીવાથી કંઈ નથી થતું. લીંબુ આપણે ડુંગળીમાં નાખીને ખાઈએ તો એ કંઈ નથી થતું. હડે રોંઢાને જો 5:30 થવા આવ્યા ને અમારે છે ને હાલેશ જીતભાઈને સલાડ હાલેશ એમાં ટમેટું ને ગાજર ને ખાઈ સીવું ખાઈશ કેળું એને બપોર ખાધું નહીં સીવું એટલે ભૂખી થઈશ કેળું ખાઈ. એક બાજુ નીંદરમાં આવી ને મારે ખાવું નથી પછી હુતીએ નહીં 2 વાર મેં ટ્રાય કરી ખવડાવવાની પણ એ હુતીએ નહીં ને પછી રહી ને છે ને પીવું હુતી હતી ને ત્યાં સેટીએ જઈ ને પછી ત્યાં હુઈ ગઈ. ત્યાં નીંદર આવી ગઈ હતી પછી ઉઠાડી પીયું તને ઉઠાડી એ આપ પીયું કેમ ઉઠાડી હતી શિવન કે તો નથી કા શિવન શું કીધું તું તે ક્યાં જવાનું શું કીધું એને ક્યાંક જવાનું કીધું તું પીયું એમ કીધું તું શિવ ઉઠ પછી એમાં કીધું તું કે દરિયે જવું નતું કીધું. શું બોલી તું બોલતા શિવ કે શિવ શું કીધું તું દોઈએ પીયું જાઉં એમ કીધું જો એટલે એમ કરીને ઉઠાડી પછી ઉઠાડી હાર ઊભી હાથમાં રાખ દે મને મીરું દઈ દે. એ જો રાજા આવ્યો જો હું આખડી જ કહેતી હતી મેં કીધું ઓલા છોકરાઓ કોઈ આવ્યા નહીં દાંડીયું ને બેટું લેવા જો રાજા આવ્યો તે શિવ કાચી નીંદ્રે થોડીક ઉઠી ને ઊં થાય છે આજ મેળે નથી કાચી નીંદ્રે પીવું ઉઠાડી એટલે એમ કહીશ પછી મેં કીધું હે શિવ હાંજે તું શું કહેતી હતી ખાવાનું હાંજે માલે કઈ આવ્યો કે તો ખરી શિવ બોલાતી સાંજે શું ખાવું કે કાંઈ કેટલા વાગે પાર્ટી કરી કેટલા વાગે કોણથી બોલતો હજી પાણીપુરી હાલે હાલ કંઈક કરીએ જોઈએ હવે મજા આવી રમતે ચડી જાય તો નહીં વાંધો આવે નકર હું ચાલુ રહે રમતે ચડી જાય ને આખડી રાજ પહેરીને તો નહીં વાંધો આવે ને અમારા મીરુન છે ને એને જીરીકા જોશી ખાય છે કા મીરુ એને મને એમ છે કે આ ગદપ ને ખડ ને હમણાં લીલું ખાઈ હુકલઈ નાખીએ ગદપ ને ઓલું ખડ ને બધું લીલું ખાઈ ને જીરીકા શેરે છે એટલે કિમલ પેટમાં વીટું આવતી હોય ને શેરતી હોય એવું એટલે અટાણે જીરીક ઠીક ખાઈ લઈશ નકર
ખવાય રહેશે ને એ ખાતી એ નથી બહુ કા મીરું તને તડકો વાહીમાં લાગે છે તડકો વાહીમાં લાગ્યો મીરું તને મીરું હા હોજી છે કા તો અમારી ઓલ બે ઢીંગલીઓને છે ને જીતભાઈ લઈને બાયણે નીકળી ગયેલો રાજ આવ્યો તો દાંડિયું ને ઓલા બેટ ને બોલ ને લેવાતી હાલો એ કે રમીએ તે જીતભાઈ ઢીંગલીઓને લઈને એમણા ગયા મમ્મીએ થોડોક સામાન ઉખેર્યો તો એ મૂક્યો ને કબાટ તો એ થોડોક સાફ કરવાનો રહી ગયો હેઠલા ખાના તો એ કે હવે અટાણે કાલ જઈ મેળાવે કાલ મેળાય છે ને તો કાલે જ હમો કરે ને ભાઈ ને પાપી ગયા ખેતરમાં પાપી ગદપ પાટી લીધી ને હવે ભાઈ વા કડવું ખડ કાઢે ને ઝીણું ખડ વાટે એ થોડુંક વાંભેક બાકી રહ્યું એટલા દીથિયાનું હમું કરે કડવું ખડ કાઢે ને ઓલું ખડ વાટવાનું હોય પાછો વાટી કે તો આવે હવે એ ન્યા ગયા ને સીવું એમ કહેતી હતી કે હાંજે પાણીપુરી ખાવી હા તે હા પાણીપુરી ખાવી છે તો હમણાં થોડીક વાર પછી વિરમને મોકલી મેં કીધું તું અટાણે તો રમશે તે આવી છે નહીં દિયામાં સુધી તો મોડે રેકથી લઈ આવી છે તો પછી દઈ દે હું બનાવીને અને એટલે એમાં એવું છે કે અમારે ઘેર છે ને અમે ઘેર બનાવીએ પણ અમારે છે ને અહીંયા બહારથી ઓછી લેવાની હોય ને અહીંયા ઓલી એક ફેમસ રેકડી છે ત્યાંથી જ આપણે લઈ આવીએ ત્યાં એની મજા આવી જાય ત્યાં મમ્મીને ઘેર આવીએ ને તે 2 દિવસના અમે આવ્યા પ્રમદી આવ્યા ને તે સીવું નગર તો આપણે ગામમાં જઈએ તો અહીંયા ખાઈ લઈએ ગામમાં નથી ગયા હજી એટલે સીવું કે પાણીપુરી હું કાંઈ લઈ આવીશું લે આવી ગયા તમે રમીને એક ઢીંગલું તો પૂગી આવ્યું લાગી જાય તો એ આવી ને મેં કીધું હાલ જાવું તો હા એવું શું કરવું શું કરું મહેંદી તો વહી જાય ને કે કાંઈ મેં થોડી રહ્યા રાખે લે પછી પાછી કરી દે હે હો અરે સીવું ના આવી આમાં તો સીતારામ જય શ્રી કૃષ્ણ તો કરી હાહરે વૈયા ગયા 7 વર્ષથી તોય પિયરની માયા મુકાતી નથી હા એ વાત સાચી છે ને બધી છોકરીઓને એમ જ હોય કર્યું ને એમ જ હોય ને પિયરની માયા મુકાય નહીં ભલે હાહરું ઓલું જ છે મારે કે મારા મમ્મીનું જે પિયર છે ને એ જ મારું હાહરું છે ને ન્યાય મારે બહુ સારું છે પણ તોય માયા ન મુકાય મુકાય ન મુકાય આવવું જોઈએ રોકાવું જોઈએ પછી આપણે ભેગું બેસવું ઉઠવું જોઈએ બધું એમ થાય કે થોડીક વાર ભેગા બેસી વાતો કરીએ ને તોય મજા આવે તેથી ઓલો છેલ્લો વિડીયો નતો ઉતાર્યો તમે કંઈક હું પાઉંભાજી બનાવી હતી કે હું ઓલું પછી મેં કીધું હતું કે માં બાકી ઝઘડાને વાહ પણ એમાં મેં જઈ એમ કીધું ને કે મારે હાહુ મારી માં જ છે ને તમે મારે માં જ છે તો છે ને એ વિડીયામાં ઘણી બધી નેગેટિવ કોમેન્ટ આવી હતી કે કિરણબેન તમે એ કે એમ કહી ને તમારા હાહુને કે ખોટા પાડ્યા છે એ કે પણ એ કોઈ ન સાંભળ્યું મેં મારા હાહુને માં કીધા હતા ને ત્યાં મમ્મી જ કહું છું તો એ કોઈ ન સાંભળ્યું પણ ઈ જોઈ લીધું કે માના વખાણ કર્યા મારી અને કિરણ છે ને એની દીકરાની વહુ છે થઈ છે અને નહોતી થઈ તો પણ એને કિરણ એટલી વાલી હતી અને અટાણે પણ વાલી એના કરે અને બીજું કે અમે નણંદ ભોજાઈ જેવા સંબંધ નથી રાખ્યા અમારે નણંદ ભોજાઈ ને માં દીકરી જેવા હતા તો તમારે ન હોય મારે માં દીકરી જેવા હતા તો મારી દીકરીને તો ઈ માં જ થાય ને તો તમારે નણંદ ભોજાઈ જેવા સંબંધ નતા તો અમારે શું કરવા હાહુ વહુ જેવા રાખવા જોઈએ એટલે અમે નથી રાખ્યા પણ આમાં અમુક ઈ વિડીયો જો તમારે જોવી હોય તો જોઈ આવજો જી મેં હું ગયા વખતે આવી ને તો છેલ્લો વિડીયો લગભગ 15 દી તો ઈ કે તમે કે એમ કીધું એટલે તમારે હાહુ નહીં કે તમે ખોટા પાડ્યા એટલે એવું કંઈ નથી ને ઘણી બધી એવી હતી કે તમને ન્યાય ખાવાનું ભાવતું હોય તો ત્યાં રોકાઈ જાવ ને આ કે ટાઈમમાં એવું કંઈ હોય નહીં કે એવું હોય જે આ ટાઈમમાંથી પસાર થયું હોય ને પ્રેગ્નન્સીના 9 મહિનામાંથી એને ખબર હોય કે શું થાય ને શું ન થાય હેર ફરે ને ઘણા એમ કહે કે તો ન્યા જ રહેવાય ન્યા તમને બધું ભાવતું હોય ન્યા બહુ ગમતું હોય ન્યામાં સારી હોય ને તો એક ન્યા જ રહેવાય એ ઘણી આવી હતી પણ આપણે આમાં ઘણા બધા કહેવાના છે કે મોટા થયા છે મારા અને ભાઈના છોકરા એ હાવ નાના હતા મારા ને એના ને બધાના અમે ભેગા રહેતા ને ભેગા મોટા થયા તો હવે એમાં નણંદ ભોજાઈ જેવું ને હાહુ વહુ જેવું ને રે કેમ
એટલે એવી ઘણી બધી આવી હતી, પણ આમાં આપણે કહેવા વાળા છે કે તમારે કંઈ આ ટાઈમમાં તો કહું કંઈ કે ટેન્શન નહીં લેવાનું ને ખુશ જ રહેવાનું ને એવી કોમેન્ટ ઇગ્નોર કરવાની. આ તો ઓલું પિયરની વાત નીકળી ને તે મને વળી યાદ આવી ગયું કે પિયરમાં આવું ને તો નેગેટિવ કોમેન્ટ ઘણી બધી આવે. એ ઘણી હતી, તમે એમાં છે ને વાંચી આવજો. એટલે એવું છે, આ તો મને યાદ હતું એટલું વળી કહી દીધું. હા એ તો એમ જ જોઈ. હા એ તો હાલે રાખે, બીજું હું. બાકી મને તો કંઈ ફેર પડવાનું નથી. હા એ તો હાલ્યા રાખે કે આપણે હું ને આપણા મનમાં તો એવું કાંઈ ન હોય. મને કંઈ ફેર પડવાનું નથી, કેમ કે અમારે જો કરણને કંઈ વાંધો નથી. હું અહીં મહિને આવું તો ભલે 15 દી આવું તો ભલે કરણને કંઈ વાંધો નથી. અમારા ઘરના હવે કંઈ વાંધો નથી. મારી હાહુએ મોઢે કહી દીધું હતું કે અમારને કંઈ વાંધો નથી તો તમને શું વાંધો છે. તો પછી એથી વધીને શું જોઈએ, એથી વધીને શું જોઈએ. એટલે મને તો કંઈ ફેર પડવાનો જ નહીં. આખો દી મારો જ વાંકો લઈ. ના આ તો મેં એ વાત કીધું કે મમ્મીને છે ને કોમેન્ટ મમ્મી વાંચતા હોય, પણ મમ્મી છે ને ગુજરાતીમાં વાંચતા હોય ને ઇંગ્લિશ ઓલી હોય ને એ ના આવડે. એટલે એવા હાટું થઈને હું મારા હાહુને ને મારી મમ્મીને ને એવા હાટું થઈને કહેતી હોય. ટૂંકમાં મમ્મીને ને મારા હાહુને ને ઓલે ઇંગ્લિશમાં વાંચતા ન આવડે ને મને ઓછું ફાવે, એવા હાટું થઈને હું વિડીયોમાં કહેતી હોય. ને ઘણા બધા કોમેન્ટામાં વાંચતા હોય, ઘણા ન વાંચતા હોય. એટલે કામ મમ્મી રીંગણી બતાવવા લઈ આવ્યા. હા જો હાવ ઓલા હતા ને હમણાં 2-3 દિવસ ઠાર આવ્યો ને વિરમવે ગોઈડ કરી હતી આમાં. જો હવે ચીરીક છોડવા દેખાણા તે દિયાન મોર આપણે આવ્યા તેથી બહુ નતો ના દેખાતો. તે દી નહોતા દેખાતા બહુ. ને આ ખોડ જો બીજો વાત કેવો છે. આ ઝીણકા બે ક્યારા છે, પણ આ શોમાં હે નહીં વાંધો આવે એમ થાય કે રહી ચાહે તો ફૂલ મેં આવી છે ને પાણી ભરાશે તો વૈયા જાહે. ખાલી એની સેવા કરીએ છે ટાણ. સેવા તો કરીએ પણ તો જ રીંગણા મીઠા લાગે ને. મીઠા લાગે રીંગણા. હા ને આ ખોડ છે ને એક વાટ વાટી લીધો. એક વાટ વાટી લીધો, પણ અહીં છે ને તમારે ઓલી બહુ વળતર ઓછી કરે છે અહીં ખેતરમાં. વધતી નથી બહુ, વધતું નથી કઈ બહુ. રીંગણીમાં અહીંયાથી એટલી વચ નથી. હવે ઠાર પડે ને તો થોડુંક વચ પડે. 2-3 દી પડ્યો તો ઠાર હારો રીંગણીને ને ગદપને ને બધાયને. થાય ને. હાલો અમાર પાણીપુરી છે ને જો તૈયાર થઈ ગઈ ને આ મામા દીકરી છે ને નાની નાની ભરાવી જોઈ લ્યો. હા ખોલ મોટું ખોલ બટકો આવી. હા આખે આખો હમણાં હવે શિવન કઈ પૂછાય નહીં. હમણાં બોલી હગે એમ જ નહીં. એ ખાઈ લઈને પછી એને બોલાવું. હાલો ભાઈ કેની વાત છો? હાલો તમે ચાલુ કરો. હા હાલો તો ચાલુ કરીએ. હું તો આ બે મામા દીકરીનો વિડીયો ઉતારતી હતી. હવે શિવન પૂછે શિવ પાણીપુરી જોઈને હું કઈ શિવ બતાવીને મમ્મા પાણી આવી ગયું પૂછતા. હાલો પીયું બેહી ગઈ. હાલો હવે આવી જાવ બધા. પીયું આવી ગઈ. પીયું હમણાં ઓલું ગોળવાળું પાણી છે એ કહે કાપો ગલાસડી ભરજે એટલે એ પી જાવ. અલગ અલગ ખાવાની સ્ટ્રીક હોય બતાવી. કેવું પાણી પીવું તારે? પૂરી ખાતી જાહે ને પાણી પીતી જાહે. કેવું પાણી પીવું? ગઈ ગ્લાસડી લેવા ગઈ તમે કીધું. અરે અહીં છે હું આપું અહીંયા. અરે શિવ મસ્તી જલ્દી તો જો એને જીત મામા ખવડાવે. એટલે એને જીત મામા નાની નાની નાખી ને આખી મૂકી દીધી. મમ્મી ખાઈ ગઈ. હા શું બાય કર દે બધા. ધીરે ધીરે ખા.